من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على سيد الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد. आए सभा पधारेली बहनों तथा भाइयों अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. Mai mubarak no ai tu darsa se darsa ni berdima bol ba plus conférence débat man kapetse que atmosphère est एकदम détendue हो यानी तने éventuellement à ma participer à ce को हमरा સુધી આપણે thème પાડ્યું હતું la valeur humaine, il y a la référence morale. D'accord? Et nos définitions après que phrase ma kero to que જેટલી વસ્તુ મગજ એમ કે આ બરાબર છે યા જે કરવાથી ઇન્સાનને સેટિસ્ફેક્શન જેવું લાગે એને ઇત્મીનાન થાય કે હું બરાબર કર્યું છે globalement on va dire que c'est la valeur ou la référence morale. Et nos définitions, est-ce qu'après ધર્મની રૂએ લઈ જાય તો એ ઓકે છે અને વધારે આપણને encouragement મળશે જો આપણે એને ધર્મની રૂએ લઈ જશું તો je sais pas મઝાહિરને ગઈકાલે એક સવાલ હતો પોતાએ અમારા બાને ભેગા થયા ત્યારે પોતાએ મને લાન્સે કર્યો હતો કે મઝાહિર સવાલ પાછો દોરાવી શકે તો peut-être que public ને એમાં કંઈ પાર્ટિસિપેટ થવું હોય યા ખુલાસો કંઈ કરવું હોય તો ce serait très bien. Comment peut définir un homme moral? Bien, notre saval est ok. Comment peut-on devenir un homme amoral? Après, c'est amoral, il va te faire, c'est. Comment peut-on devenir un homme amoral? Amoral. Amoral, là. Je veux dire, après, કેમ કરીને valeur morale ને acquérir કરી શકે. Exact. કંઈ કેવું છે કોઈ આપણે જે મોરાલની વાત કરીએ છીએ આપણે કેવી રીતના મોરાલને acquérir કરી શકીએ? ભાઈ કહે છે કે આપણે ઇમામનું જીવન જોઈને આપણે એમાંથી valeur morale et référence morale tirée કરી શકીએ. Yes. Les expériences aussi. Par les expériences aussi. Oui. Et puis T'as quoi? T'as quoi? T'as quoi, Ti? Moi, c'est un homme qui éprouve des regrets et qui se corrige sur ses regrets. Tout à fait. Un homme amoral, après, qu'est-ce qui dit خراب કરી લીધા પછી qui éprouve du regret, એટલે એને સદમો થાય અને qui essaie de se corriger. બરાબર? Bon, parfait. ભાઈ સવાલ એ કર્યો હતો કે આ valeur morale ને acquérir કેમ કરવું? Allez. Déjà, pour avoir une bonne morale, ça arrive aussi avec beaucoup de sagesse, avoir beaucoup de sagesse. Pour avoir beaucoup de sagesse, après on a que ça soit spirituellement ou aussi à l'université, en apprenant de nouvelles choses tous les jours et en lisant beaucoup aussi. આપણે ઇલમના ઝરિયાથી મોરાલ હાસિલ કરી શકીએ. કોઈને કઈ આશુ કરવું છે હજી જઈએ જો અનેક ફાસોન છે valeur morale પોતામાં અપનાવવા માટે ઘણા બધા ફાસોન છે જેવો એવો અપ્રોચ હું સહેલામાં સહેલો અપ્રોચ હું દેખાડીશ હમણાં
મને ભાઈનો જવાબ કોન્ફિડન્સ કરવો છે કે જે આપણે રસૂલને એહલેબેતના જીવનમાંથી જે મોરાલ હાસિલ કરી શકશું એવો મોરાલ આપણને ક્યાંય નહીં મળે. પણ આ આપણને કોન્સર્ન થાય છે જે લોકો અકીદો રાખે છે, બરાબર? એટલે nous qui sommes croyants, જે લોકો પાસે આપણા જેટલો સહારો નથી એહલેબેતનો યા રસૂલનો યા વસી લોકોનો શિખામણ હાસિલ કરવા માટે એ લોકો પાસે બીજી મોયા છે, એટલે peu de moyens qu'ils ont છે. બધા નાની નાની મોયાથી આગળ વધે છે. પણ આ ઇમામ લોકોની જીવનનું મોરાલ વાલોર મોરાલ આપણે ક્યારે ધીરે કરી શકીએ? જો આપણે એમાં ડૂબે, બરાબર? યા એ લોકોનું મારેફત એટલે એ કોનેસન્સ આપણે હાસિલ કરે કે આ સિચ્યુએશનમાં ઇમામે કેમ કર્યું હતું, હું આ કરું છું એ બરાબર છે. જો આ મોકા ઉપર ઇમામ મને જોઈ તો પોતે રાજી છે, પોતે રાજી નથી. એસ્કે મારો આ જેસ્ટ, મારો આ વિચાર ઇમામના વિચારને ઇમામના જેસ્ટને એપ્યુઝે કરે છે કે ના? બરાબર? પણ આ દરજ્જા સુધી પૂગવા માટે આપણે પહેલા એતાપ ઉપર આવશું કે શિક્ષણ એટલે એજ્યુકેશન બહુ જરૂરી છે. ને આ એજ્યુકેશન ઇન્ડિવિડ્યુઅલ એજ્યુકેશન જ નથી ખાલી કે હું એકલો યુનિવર્સિટીમાં જાઉં ને હું ભણી લઉં. C'est un travail d'équipe, je dirais un travail de société. À valeur morale, mais tu vas, ça se construit. Jo, je sais pas, ça va être un peu cru, je vous donne que après Manwa, après musulman, મુસલમાનથી વધીને આપણો એક દરજ્જો વધારે છે. આપણે કહેવાય છે શિયાને હૈદરે કરાર એટલે મૌલાનીના શિયા છે આપણે. એટલે તમને ઇમામની એક હદીસ યાદ છે ને કે લાખ માણસની વસ્તી હોય 100,000 પર્સન, એમાં જો કોઈ માણસ બહારથી આવે ને આમ જ પૂછે કે આ લાખ માણસમાંથી સૌથી નોતાબલ અને સમજુ ને સારો માણસ ને સાજ માણસ કોણ હોઈ શકે? એમાં કીધું કે એવા મોકા ઉપર sur 100,000 meilleurement meilleur અમારો શિયા હોવો જોઈએ. Et sur un échantillon de 100,000 en termes de population, 100,000 માંથી meilleur શિયા હોવો જોઈએ, sans qu'il ait démontré sa croyance, de sa tendance, de કાંઈ ના. પોતે લાખ માણસની વસ્તુમાં કીધું નથી કે હું શિયા છું, પણ જો આખી લાખ માણસની વસ્તી જો ચૂંટે કોઈને શ્વાસિત કરે ને જે નીકળે એ ફરસેમાં ઇમામનો શિયા હોવો જોઈએ. આ છે ને travail છે, travail. આપણે પીઠે બધા એક્ઝામ્પલો પર આવશું. જો qui connaît la Révolution française? Tout le monde. Voilà, vous avez entendu parler de la Révolution française. Après l'histoire Massy Khan et Ketla, c'était à l'époque de Victor Hugo. Napoléon Bonaparte. C'était eux, voilà, qui étaient les artisans d'une nouvelle révolution. Et nous, France, nos situations en moto. Et nous, voilà, je ne sais pas si nous pouvons parler, ils ont peut-être éventuellement vu Kevin, il a connu si de tout. Il a dit chauffage de tout. Mais एक pain या एक baguette माटे सवार ना क्यों करे? 12 वागे एक पाव मिले. या फिर ये वाली डिशेस थी जो तो रात में खाना ज्यादा हुई थी. निलुरवा ये तो मजा आती. तो 4-5 साल पर sa situation हाई लो, वस्ती ना खमी से क्या situation. तो souvent on en discute que mais ज़रूर से révolution française. Voilà, qui dit révolution dit perte en vie humaine, Zourat. Il est pour monter pour Banitaï. Donc, ça va m'envoyer que bien sûr, de révolution que l'on a il faudra aussi un Napoléon. Donc, l'histoire m'a plongé dans le mensonge, les halats qui vivent dans le derrière ce changement, il y a eu du sacrifice.
On t'a ça, mais à un exemple, je vais aussi en même temps poser une question que l'Iran nos révolution de 1979, avantage sur retourner inconvénient sur ça. Il y a des avantages de caisser. Et on t'a ça, mais quel est inconvénient présenté que c'est que vous, comment vous avez analysé cette révolution et comment vous la trouvez? Est-ce que la révolution n'est pas ambassade de otages, c'était une bonne chose ou pas? Et la Karwan, tout qui nous tout Karwan. Et qu'est-ce qui a amené le peuple iranien à agir ainsi? Pourquoi? Quel कारण से c'était pas कहीं बोलूँ ना थे कि लोग जोस्मा भी नहीं पता हमारे साथ लोग क्या करना है कौन उताश पकड़ी भी था ना सब ये लोग ना बस वाले कहीं सताए उसे ne démontrer, c'est pas les Shia qui racontent ça. D'abord, ça met un auteur de référence à l'Éaliste, qui est souki. Mais c'est totalement occidental. Enfin, on va analyser ça d'une vue occidentale. Bien. Après, c'est une construction de société. Barabar? Hamra Soudi, Abraham Adji Adat se. હું હાલું કોઈ દોસ્તાર ભેગો થઈને પરવાર ગારું બોલું મફતમાં છે ને આ મારી આદત બગડી ગઈ છે આ જ રીતના હું ઘરમાં બોલું તો મારો છોકરો નાનપણથી સાંભળે la pollution, le mensonge, la médisance. બરાબર ને હું ખાલી ईमानी तकवानी बात नहीं करते जो आपने इंडिविजुअlement développé करे ça c'est tout un chacun mais cela ne va pas amener un changement bien soudé société nos éducation na badle et les valeurs morales हमरा थी शुरू था से à partir de maintenant à génération शुरू कर से pour que résultat après 30 ans निकले पर जो आज રીતમાં આપણે રહ્યા જેનમાં આપણે જીવા અને જે એન્વાયરમેન્ટમાં આપણે મોટા થયા ને જેવી રીતના આપણે આપણા ઘરમાં વિચાર કરે છે ચિત્રા કોણે તમારામાંથી લીડરશિપનો ના કોર્સમાં પાર્ટિસિપેશન કર્યો છે હમણાં મહિના દોઢ મહિના મોડ જ્યારે લોન્ડ્રથી એક એકી આવી હતી ને લીડરશિપ જ્યારે voyez ce que je veux dire એટલે comment être leader કેમ બનાય या comment diriger une société capacité કેવી હોવી જોઈએ માણસની કેવું પોટેન્શિયલ છે એનામાં કોણે આ જલસામાં કોઈ પાર્ટિસિપેટ કર્યું છે Asante. હું તો હાજર નહોતો હું absent હતો નકર તો certes હું બેસતેનમાં bien sûr હું દોસ્તાર સાથે જ્યારે વાત કરી ને je sais pas si રિઝવાનભાઈ ને શાહનાબેનને યાદ હશે કે જ્યારે એ લોકોએ એક્ઝામ્પલ તરીકે એક માણસનો ફોટો પ્રેઝન્ટે કર્યો છે એકદમનો લે છે ને કુલર એકદમનો સોમ્બ્ર છે ને કાળા ચશ્મા પહેર્યા છે ને આસિસ્ટન્સને પૂછ્યું કેવો લાગ્યો तो જે લોકો બોલ્યા આવો છે ઈ પોતાને રિફ્લેક્ટ કર્યું tout simplement સામે જોઈને જ્યારે માણસે પોતાના વિચાર કાઢ્યા ઈ પોતાના વિચાર હતા એટલે c'est la vision que nous avons des choses દેખાય છે તમને c'est pas philosophique enfin c'est tellement palpable et plus સામે છે qu'on peut toucher ces choses là ces valeurs bien avant tout éducation. Après, Inch'Allah, après vitar કેવી રીતના diriger થવા જોઈએ ને આપણો અંદરનું પોઝિટિવ કેવી રીતના réagir થવું જોઈએ. હું તમને માંડેલાનો એક બોલ યાદ દેવડાવું tout simplement à la volée peut-être que તમને ધ્યાનમાં aussi તમે apprécier કરશો. તો તે જેટલા વર્ષ કેદ માર્યો ને ઓપ્રેશન દ્વારા લોકોનો હતો sur les noirs. L'apartheid ou le racisme dans les Zikuri. Victime Kali Mandela, physiquement, c'était toute une population entière, mais représentée par quelques hommes politiques qui ont eu la volonté d'amener un changement. Mais il a payé ce qu'il a payé derrière. Bon, amertume hati, bravo, les Aripoténiques, le Robin Island. Ça vous dit, cette histoire, enfin, ça vous intéresse? Oui, hein? જ્યારે તમે કોઈ દુનિયામાં જાઓ ને તો essayez de creuser l'histoire tout simplement એમની કે તમે જાઓ ને સોબીથી બધી છે ને આલે એકદમ પાછા ગાંગો બાદ છે ના ça s'arrête pas là
કોઈ દિવસ વિઝન અહીંયા સુધી આ રીતે ના થવું જોઈએ. on y va pour de bon જોવા માટે કે આનું શું મ્યુઝિયમ છે, શું આનું હિસ્ટોરી છે, આ લોકોનું કલ્ચર કેવું છે, કઈ રીતના લોકો ખાય છે, શું મેન્યુ ખાય છે આ લોકો, પ્લાન તો શું. જે લોકોને મોકો મળે કેપટાઉન જવાનો એ લોકો d'office જાય. C'est pas très loin. À partir du moment où on est à Cape Town, Robben Island n'est pas très loin. On peut très bien faire une visite magnifique. Il faut voir. જેમ આપણે ઝિયારતમાં જઈએ છીએ ને સમજે છે ને એમ જ ખુદા જેમ કુરાનમાં કહે છે ને કે તમે ખુદાની જમીન ઉપર જ્યારે નીકળો તો તમે ફરો, જોવો તમે અને તમે લેસન હાસિલ કરો કે તમારી પહેલાના માણસો કેમ જીવા અને હિસ્ટોરીના ખજાના તરીકે તમારી પાસે શું મૂકી ગયા છે. Essayez de vous ressourcer dedans. Peut-être que cela va ouvrir la vision. Large esprit large થઈ જશે. Mandela જ્યારે નીકળ્યો તો અમેરિકી હતી દિલમાં, સેર્ટ એક માણસ 30 વર્ષ 4 ભીતની વચમાં રહ્યો હોય, આખી jeunesse હાઈલી ગઈ હોય, qu'est-ce qu'il peut espérer de la société? પણ જ્યારે કુદી નીકળ્યો તો esprit એકદમ ની ouvert હતી. શું કામ? Parce que 30 વર્ષ દરમિયાન માંદેલા આખા દિવસની અંદર 3 થી 4 કલાક મિનિમમ વાંચતો હતો. divers ouvrages. આ વાંચે, ઓલું વાંચે, નોટ એને રેફ્લેશી. પણ મને એનો સૌથી વધારે બોલ એ ગમ્યો જ્યારે પોતે કેદમાંથી નીકળ્યો ને કાંથી રહી પ્રેસિડન્ટ જે પહેલા વર્ષે પોતાએ ફ્રાન્સની વિઝિટ કરી, વિઝિટ ઓફિસિયલ en tant que chef d'État. એ Chirac હતો ત્યારે પ્રેસિડન્ટ. તો મંડેલાને devant le public પોતે મિક્રો દે છે કે તું એક બોલ કંઈક. તો તમે જો જે માણસે de la part des blancs આટલો persécution સહન કર્યો હોય એના બોલ તમે જો કહે છે કે હું ફિયર છું આજે ફ્રાન્સની વસ્તી સામે ઊભો રહીને એ કહેવા માટે ને હું આ મેસેજ મારી વસ્તીને દઈશ કે j'étais au pays de Victor Hugo et Montesquieu. આ બે ફિલોસોફ છે ફ્રાન્સે. આવા ખુલ્લા વિચારના માણસને જોઈને હું વધારે રિસોર્સ થયો છું, એટલે મારી તાકાતમાં ઓર વધારો થયો છે. c'est la largesse de l'esprit. આ બધા ધોરા ભેગા થઈને એ જ કાર્યક્રમને કચાઈ દીધી. એના જ સામે જવાબમાં મંડેલા avec une vision large જ્યારે પોતે પોતાનો જવાબ દે છે. bien valeur ઉપર આપણે enfin જ્યારે je vais citer des exemples જે ધર્મથી મુતાબિક હોય અને on va essayer de toucher les points sensibles que આપણી શું ભૂલ છે ને આપણે ક્યાં એરર કરે છે ને ક્યાં આપણે ત્રિભિષ થઈ છે etc. બસ તમે જ કહેજો કે આ effectivement બરાબર નથી થતું, આ બરાબર નથી થતું, આ બરાબર, vous allez sentir vous-même. પણ પહેલો પગથિયો એટલે la première step, પહેલો pas એ હશે આપણું પોતાનું construction au point de vue éducation. જો આપણને ખપતું હોય કે આપણી 2 રકાત નમાઝ 70 રકાત નમાઝ કરતાં વધારે ભારે હોય ને વધારે સોલિડ હોય ને ખુદાની નજદીક હોય તો allons le connaître. આ connaissance મજલિસમાં મળશે, દર્સમાં મળશે, દેભામાં મળશે, કોઈ પણ કોન્ફરન્સ યા સેમિનારમાં તમને ખુદાનો તોષ ક્યાંક દેખાશે. કેટલા એક્ઝામ્પલ તમારા સામે લઈ આવો. આજ ફેરે je vais essayer d'amener એક એવો એક્ઝામ્પલ éventuellement જે લોકોને découverte શોખ હશે peut-être મજા આવશે. ગયા વર્ષે juinમાં lancement હતું fusée Ariane ને આમ મારું rêve હતું, નાનપણથી મને શોખ હતો ને તમે જો કેવા બધા. J'admire cette jeunesse aujourd'hui. Quand je la compare à la mienne, il y a 30 ans de cela, un peu plus, 35 ans. 10-11 વર્ષનો હતો. Mais અમે પ્રોવિન્સમાં રહેતા હતા જ્યાં કોમ્યુનિકેશન નહોતો, ન પોર્ટાબલ હતા, ન ઇન્ટરનેટ, ન કંઈ. જો તના સુધી ફોન માંગવો હોય તો ભેડથી પસાર થઈને par radio. આપણે પોસ્ટને કહીએ કે તું મને ફોન માંગી દે, પછી par radio câble, પછી 10 ફેરે રાડું પાડે તો એક બોલ સંભળાય.
Je l'ai vécu. Donc, c'était comme ça. Quand je parlais il y a 35 ans de cela, à la radio, les systèmes étaient fonctionnels. Et de privilégier la communication au mot. Saison, il y a des choses là. Donc, गर्मी में આપણે ઠંડીના પાસાજમાં બે તો ઓ પ્લાટોમાં એટલે જે આપણે તાના અંજીરા બધી પ્લાટોના જે ગામ છે એનું interchangement faire હોય છે ને જ્યાં altitude à degré zéro et niveau zéro par rapport à la mer dont Moronda fait partie et nous interchangement bizarre oui. तो सुधार के le vent du sud एकदम nous fouqué एकदम nous पवन निकले pendant quelques jours mais il पवन भी चाट में ठंडी ले आवे et il fait froid. Je sais pas si c'est le même qu'on appelle le vent Mistral. Je sais pas si c'est si on parle du même système. Anyway. જ્યારે એકદમ નવીતા પવન એકદમ નો ફૂંકાય જોશોરનો તો અમે નંદાના બે ત્રણ દોસ્તારો અમે કહે હા નાસાએ ફ્યુઝે ચડાવ્યું છે એટલે પવન નીકળ્યો છે. La NASA vient de lancer son fusée dans l'espace et puis à tout changement de fusée. C'est un rêve, tout simplement, que la NASA est fusée chડાવ્યું છે. Je vous parle il y a 35 ans de cela. Donc, on est allé à c'est un lancement de fusée, comment ça se passe, etc. L'année dernière, une occasion s'est présentée que la base Ariane allait faire un lancement de fusée dans l'espace. Donc, j'ai un ami qui m'a proposé qu'il a droit à un invité si je peux y aller. Donc, à la base, un physicien, un mathématicien. Notre espace qui est léva déva que on va assister que ça il faut montrer patte blanche. C'est un espace qui est vraiment fermé et réservé à des scientifiques où n'importe qui ne peut pas aller n'importe comment. Bien. Donc, j'ai proposé que c'est un rêve d'enfance, j'ai envie d'y assister. Par curiosité, commencer, c'est juste avoir des sensations que comment on lance. Si vous allez au tiens, ça a tout au créé, je ne vais pas aller tout simplement bêtement, sans avoir quelques connaissances qui est moi. Il faut bien se renseigner comment ça va se passer. Mais dans ce n'est plus ce qui est à fuser le lancement, comment ça se passe? Qui est moi? Oui, il y a des calculs où les ingénieurs mettent au point, ils ont préparé le fusée qu'on va aller voir. Qui évite de concevoir que le système qui est clairement combustible, qui évite de décoller, de quel système, on le verra sur place. Mais sache une chose, que il y a un espace qui est territorial. Voilà. Ça c'est la limite de Madagascar, et ça c'est la limite de Mozambique, et ici c'est le Kenya, là-bas c'est la Tanzanie, et ça c'est le territoire européen, le continent européen, etc. तो हवा में एमत से वहाँ ऊपर એટલે chaque grand pays s'est réservé des espaces. Tel espace appartient aux États-Unis, tel espace appartient aux Russes, tel espace appartient aux Chinois, aux Coréens, ceux qui sont aux Indiens, ceux qui sont à la pointe de la technologie, enfin ceux qui sont vraiment allés très loin sur le partage des informations et les multimédias. Et une chose, je ne veux pas vous raconter toute l'Ariane, de mes cantarisations peut-être, donner juste des points pour me les ou tout qu'ils ont. Après quand ils vont se lever, ils ont dans nos touches niquettes. C'est inévitable. C'est un unique à ce côté, il y a rien de ce côté. On a quelques anecdotes qui sont comme ça. Qu'est-ce que c'est les satellites? Il y a des satellites géostationnaires qui se trouvent à plus de 35 000 km ou un peu plus, jusqu'à 50 000 km. Ça, c'est des satellites qui sont dans le néant, ne bougent plus. Bon, c'est interconnexion, il va avoir des images, il y a information, ça prend quelques secondes. C'est que il y a des informations satellites sous des
les satellites et les bitas continuellement retransmettre sur le système Internet à vitesse, il y a un décalage de quelques secondes, disons 25 secondes, il y a 20 secondes, jusqu'à ce que ce rayon part, mais retransmet dans un autre continent, en faisant les 50 000 km, il s'est passé quelques secondes. Donc peut-être que l'Internet, enfin, si Internet carto, il ne s'en rend pas compte directement. Bon, si le vitesse qui ont déjà utilisé les fibres optiques, etc., ces satellites géostationnaires ne servent plus vraiment à la transmission des données Internet, etc. Ça peut servir à autre chose. Donc ils ont développé autre chose. Que satellite est positionné que proximité espace qui oui, il y a des problèmes. Ce problème c'est un espace matériel satellite oui, peut être positionné que là oui. Il peut y arriver des mouvements dans le ciel. Avec des coups de mouvement très c'est. Tenez comment c'est? Moi non. Attends après बोले si मैं बारे दर से रखे तो जरा पवन आवश्य पवन मारन तमारा माटे नॉर्मल છે કે આ ઠંડી છે આ ઠંડો પવન છે mais c'est pas un vent violent on ne parle pas de cyclone hein? C'est uniquement un truc normal à ce thème à l'heure où nous parlions il y a des milliards de mouvements dans l'espace mais des milliards de mouvements et ça se produit à 50-100 mètres seulement. C'est-à-dire à altitude pacrée, parce qu'il y a un chose que enfin, parapente करता हो या ULM करता हो, lui il peut sentir les choses. Que à position matsoto, ma plan normal c'est, mais parce qu'il y a des bulles qui se forment dans l'air, bulles formées mais ils aspirent carrément c'est télévisé. Donc comment c'est des mouvements sous comme c'est? Pourquoi? Comment c'est un facteur? Comment c'est pas pourquoi il y a ces mouvements? Allez-y, allez-y. Lâchez-vous. Dites n'importe quoi. Ah, Asante. Ah, des mouvements thaïs, c'est Havama, que tu il y a tourbillon thaï Havama. Moi, je ne le sens pas. Vent thaï, effectivement. Mais ce n'est pas très loin de chez nous. Ça, pas dans l'atmosphère massée. À Bataïno, facteur c'est essentiel, c'est le soleil. À Talco, Karavitsa des mouvements. Comment ça? Cet astre se trouve à des milliards de kilomètres de distance qui peut amener autant de mouvements dans l'espace. Comment ça? Ben oui. Avec nos forces, nos kudrat, nos forces, હું તડકાને ઓળખી નહીં શકું મારી શું મજાલ છે કે હું સોલેઈને ઓળખું પણ એક જ એક્ઝામ્પલ તમે જો ને હવે જો તમે સિજદો કરો આના પછી તો તમે બે ફેરે સુભાના રબિલ આલા વબે હમદે બોલજો જ્યારે લોકો સેટેલાઇટને પોઝિશને કરે એક ઓર્બિટમાં તો à cause de ces mouvements એટલે ce qui se passe dans le soleil enfin soleilમાંથી જે mouvement થાય છે એના રayonથી એ સોલેઈના Ok. Anecdote, जल्दी बता दीजिए, le temps que la sonnette est plus satellite lagi, une position qui n'a pas le mot lagi c'est, Havana Josma, même si l'on positionné très loin par rapport au soleil. तो सुधा ये लोगों थोड़ा कार्बोन लाइक कोई un peu d'énergie. लोगों इस satellite अन्याति repositionné करे जमीन में थी, pour qu'il prenne sa position initiale, pour que retransmission image में ये बीच बदी इतना खलल ना पड़े. पर इन जीवन के लोग 15 वर्ष. एक satellite enfin il est fait pour être amorti en 15 ans. 15 वर्ष પછી क्या चाहिए? On va polluer l'espace, parce que કેટલા satellite ના પૈડા ક્યાં જાય તો લોકો શું કરે છે છેલ્લું કાર્બન બચ્યું હોય એ તૈયાર રાખ્યું હોય કે આ satellite તમે કંઈ કામનું નથી આને જમીનમાં લઈ આવશું તો ખર્ચો ને રિસ્ક ને કોઈના માથા ઉપર કોઈના ઘર ઉપર પડે છે આ પ્રોબ્લેમ તો
तो il l'expédie vers le soleil. Et le soleil est le plus grand poubelle. એ ગરમીથી એ બધું ઓગાળી નાખે. અહીંયા હજી ખૂબી નથી. ખૂબી ક્યાં છે? એમ કહે છે કે તડકો જ્યારે નોર્મલ જોઈએ થતો તો કે આ bon soleil જે આપણને વિટામિન દે દે છે ને આપણા અંગવાસને દૂર કરે છે ને એ મારા ને તમારા નિવોમાં પણ એવી રીતના બને છે સોલેયની અંદર સિસ્ટેમેટિકમાં parce que c'est une boule de feu. આમ તમે જોઈને એનાલિસિસ કરી છે boule de feu. આ સોલેયમાંથી અવારનવાર ભડકો નીકળે છે ફ્લામ. તમે ઇમેજિન કરશે કોઈ diamètre કેટલું હશે? 500 km. એક ભડકો simple mais એની portée c'est 1000 km. Ça c'est le petit mouvement du soleil. 500 km એ ફ્લામનું diamètre છે અને 1000 km એની લંબાઈ છે. આમ જ આપણે જરાક વિચારી અહીંયાના પોઝિશનમાં કે અહીંયાથી જો એ ભડકો નીકળે તો તનાથી લઈને ચુલિયા સુધી જેટલું પેરિફમાં છે બધું બળી જાય એક ફ્રેક્શન de seconde. ખાલી એક ફ્રેક્શન de seconde બધું ગયું નાના મૂવમેન્ટ. જ્યારે તડકામાં આવું મૂવમેન્ટ થાય છે ને તો તમને લાગે કે આ જરાક પવન વધારે નીકળ્યો છે, દરિયાના પાણી જરાક વધારે મોટા થઈ ગયા છે. આ ઓટોમેટિક નથી, એ આસ્ત્રમાંથી કંઈક મૂવમેન્ટ થયું છે નાનકડું આખી દુનિયાને લગાવે છે જરાક વારમાંથી. માણસ ઘેરો ને એ ખુદાના સામે માણસ કહો કે કરે છે કે હું કહું છું કે તું નથી ને, તું જુસ્ત નથી ને, તું અમારા ઉપર રેમ નથી ખાતો ને, તું આમ નથી ને. હું શું છું? નોર્માલમાં મારી valeur logiquement par rapport à la force એક મિક્રોબથી ઓછી છે. હવે તમે જો કે ખુદાએ જે મને મોકો દીધો છે એના સામે સિજદો કરવાનો. તમે જરાક જ વાર માટે આ મૂવમેન્ટને વિચાર કરો અને પછી જ્યારે તમે સિજદામાં જાઓ ને એક ફેરે વધારે સરખાઈથી બોલો સુબહાના રબ્બિલ આલા વ બિહમદી, દિલમાં જરાક પર મચાવો. હાદા વસલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહિ.